ઝાલોદ નગરમાં સરદાર પટેલ ચોક ખાતે નારી શક્તિ વંદન યાત્રા પૂર્વ દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા અને ઝાલોદ ભાજપ શહેર મહિલા મોરચા પ્રમુખ રીટાબેન સોલંકીના નેજા હેઠળ મોટા પ્રમાણમાં મહિલાઓ ભેગી થયેલ હતી। આ યાત્રા સરદાર ચોકથી આંબેડકર ચોક સુધી કાઢવામાં આવી હતી। મહિલાઓના ગર્વ અને સ્વાભિમાન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મહિલાઓને 33% અનામત આપી આત્મનિર્ભર બનાવવા પ્રયાસ કરાયો। તેના ગર્વરૂપે મહિલાઓ દ્વારા નારી શક્તિ વંદન યાત્રા કાઢવામાં આવી હતી। આજરોજ અમે ઝાલોદ ખાતે ઝાલોદ ગ્રામ્ય અને ઝાલોદ શહેરના મહિલા મોરચા દ્વારા ટીએમસીના શાહજહાં જેવા નેતાઓ, મમતા બેનર્જીના સરકારના જે નેતાઓ છે તેમણે મહિલાઓ ઉપરથી અત્યાચાર, તેના વિરોધમાં અમે અહીંયા વિરોધ પ્રદર્શન કરીને અહીંયા એમના વિરોધમાં, મમતા બેનર્જીના વિરોધમાં અમે નારા લગાવ્યા છે અને અમારી સરકાર, ભાજપ સરકાર, તેને સખત શબ્દોમાં વખોડી નાખ્યું છે। ભારત માતા કે